બનાસકાંઠામાં કોંગ્રેસના ગઢમાં મસમોટું ગાબડું. વડા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપનો પંજો. બનાસ બેંકના ઇન્સ્પેક્ટર સીવી ઠાકોર કેસરીઓ ધારણ કર્યો. કોંગ્રેસને જોરદાર ફટકો. વડાપ્રધાનની વિકાસની રાજનીતિથી પ્રેરાઈને ઠાકોર સમાજના અગ્રણી ભાજપમાં જોડાયા. મંત્રી સ્વરૂપજી ઠાકોર અને કીર્તિસિંહ વાઘેલાની હાજરીમાં શક્તિ પ્રદર્શન. બનાસકાંઠાના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે. બનાસકાંઠાના વડા વિસ્તારમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ઠાકોર મતો પર પકડ ધરાવતા અને બનાસ બેંકના ઇન્સ્પેક્ટર સીવી ઠાકોર એટલે કે ચંદુજી વાઘાજી ઠાકોરે આજે કોંગ્રેસ સાથે છેડો ફાડી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કર્યો છે. બનાસકાંઠા જિલ્લાના ઓગળ વડા પંથકમાં કોંગ્રેસના પાયા હચમચી ગયા છે. વડા ઠાકોરવાસના પૂર્વ સરપંચ અને બનાસ બેંકના ઇન્સ્પેક્ટર સીવી ઠાકોરે તેમના સેંકડો સમર્થકો સાથે ભાજપમાં પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર અને ભરતસિંહ ભટ્ટેસરિયા સહિત દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વડા જિલ્લા પંચાયત બેઠક પર ચંદુજી ઠાકોરનું વર્ચસ્વ હોવાથી આગામી ચૂંટણીમાં ભાજપને આનો મોટો ફાયદો થવાની શક્યતા છે. કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસના એક પછી એક ગઢ હવે કમળના રંગે રંગાઈ રહ્યા છે. ચંદુજી ઠાકોરે જણાવ્યું હતું કે હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની રાજનીતિથી પ્રેરિત થયો છું અને આજે જ્યારે આખો દેશ વિકાસના પંથે આગળ વધી રહ્યો છે ત્યારે મારે પણ મારા વિસ્તારના વિકાસ માટે ભાજપ સાથે જોડાવવું અનિવાર્ય લાગ્યું. કોંગ્રેસમાં માત્ર ઉપેક્ષા છે જ્યારે ભાજપમાં વિશ્વાસ છે. એટલે જ આજે મેં અને મારા સાથીઓએ ભાજપનો સાથ સ્વીકાર્યો છે. ચોક્કસપણે બનાસકાંઠાના રાજકારણમાં આ ફેરબદલ આવનારી ચૂંટણીના સમીકરણો બદલી શકે છે. એક તરફ કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા મથામણ કરી રહી છે તો બીજી તરફ ભાજપ એક પછી એક કિલ્લાઓ સર કરી ચૂકી રહી છે. જોવાનું એ રહેશે કે ઠાકોર સમાજના મોટા પરિવર્તનની અસર વોટિંગ પર કેટલી પડે છે. અહેવાલ અલ્પેશસિંહ વાઘેલા, અજોડ આવાજ, બનાસકાંઠા.